તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં ચોરાયેલા 87 મોબાઈલ વડોદરા પોલીસ કમિશનરની ઉપસ્થિતિમાં મોબાઈલ માલિકોને પરત કર્યા. શહેર પોલીસ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ 87 લોકોને તેઓના ચોરી થયેલા મોબાઈલ પરત કર્યા હતા અને આ કાર્યક્રમ ગુરુવારે ટેકનોલોજી ફેકલ્ટીમાં યોજવામાં આવ્યો હતો. તમામ ફોનની કિંમત 14.77 લાખ હોવાનું પોલીસે જણાવ્યું હતું. શહેરમાં અનેક ફોન ચોરીની ફરિયાદ નોંધાતી હોય છે, જેથી પોલીસ ટેકનિકલ સોર્સ દ્વારા ફોન શોધીને તેના માલિકોને પરત કરતી હોય છે. ત્યારે ગુરુવારે કલાભવન ખાતે આવેલી ટેકનોલોજી ફેકલ્ટીમાં પોલીસ ઝોન 2 દ્વારા તેરા અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કમિશનર નરસિંહ કુમાર, એડિશનલ કમિશનર મનોજ નીનામા અને ઝોન 2 અભય સોની હાજર રહ્યા હતા. પોલીસ દ્વારા ₹14.77 લાખના 87 મોબાઈલ લોકોને પરત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પોલીસ દ્વારા અગાઉ પણ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ લોકોને તેઓના ચોરી થયેલા ફોન પરત આપવામાં આવ્યા હતા. મેં રહેવાનું તરસાલી, પણ મારો ફોન અકોટા પરથી હાર્દિક પંડ્યાના શોમાં ચોરી થયો હતો, જે મને 2 અઠવાડિયા પછી હમણાં પોલીસની કામગીરી એટલી સારી છે કે મને ખાલી 2 અઠવાડિયામાં ફોન મારો પરત મળી ગયો છે. તો હું પોલીસ અને આખા ગુજરાત પોલીસનો આભાર માનું છું. મારું નામ જીનલ વર્મા છે અને પ્રીવિયસ 1 યરથી જે બી મારો ફોન ચોરાયો હતો વાસના રોડથી, તો જેથી કરીને મેં જીપી પોલીસ સ્ટેશનમાં એની કમ્પ્લેન કરી હતી અને 1 વર્ષ પછી એ લોકોએ કામગીરી કરીને મારો ફોન મને પરત કર્યો છે. તો હું ખૂબ આભારી છું જે બદલ એમને જે પણ કામગીરી કરી, જે કામ કરીને એમને મારો ફોન પાછો આપ્યો. બીજા બધા ઘણા એવા લોકો હતા કે જેમને એમનો ફોન પાછો આપ્યો છે. તો અહીંયા એક છે કે ભાઈ પોલીસ કામ કરે છે, તો હું દરેકને બી વિનંતી કરીશ કે પોલીસ પર ભરોસો રાખે અને જે પણ કંઈક તકલીફ હોય તે પ્રોબ્લેમને લઈને એમની પાસે જાય. થેન્ક યુ. 1 વર્ષમાં મળ્યો છે. ગયા વર્ષે 13 જૂન 2023.